નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના ખાસ સમાચારોથી। અન્ય જિલ્લાની જેમ સુરતની શાળાના 3 શિક્ષકો વિદેશમાં, શાળામાં ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ। રાંદેરમાં જર્જરિત એપાર્ટમેન્ટમાં 27 ફ્લેટ અને 4 દુકાન સીલ। કોલકાતામાં મહિલા તબીબના રેપ કેસને લઈ સુરતમાં ડોક્ટર એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ। માત્ર વિવિધ કાર્યક્રમમાં પાલિકાએ 3 વર્ષના મંડપ પાછળ કર્યો 8.25 કરોડનો ખર્ચ। પુણા ગામ ખાતે નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરી ઝડપાઈ, અલગ અલગ બ્રાન્ડની લાખોની કોસ્મેટિક જપ્ત। વિવિધ જિલ્લામાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી મદદ કરવાની લાલચ આપી ઘરેણાં ઉતરાવી લેતી આંતરરાજ્ય ગેંગ પકડાઈ। સમાચાર વિગતવાર જોઈએ। પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અન્ય જિલ્લાઓની માફક 3 શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે। અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિના પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી, જેમાં શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક 190ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે, જ્યારે શાળા ક્રમાંક 275ના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મૂસાનો તો કોઈ અતોપતો જ નથી। આ ત્રણેય હાજર થવા નિયમ મુજબ 3 નોટિસ અપાઈ ચૂકી છે। આ શિક્ષકોની સાથે સમિતિમાં કુલ 212 મુખ્ય શિક્ષકો પણ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ હેઠળ રોજિંદા 3 વર્ગ લેતા નથી। કેટલાક મુખ્ય શિક્ષકો તો 20 વર્ષ ઉપરાંતથી પોતાની રોજ નોંધ પણ તૈયાર કરતા નથી કે તેમના વર્ગ કાર્યોનું વાર્ષિક નિરીક્ષણ પણ કરાતું નથી। કેટલાક શિક્ષકો તો સમિતિની ઓફિસમાં જ પડ્યા પાથર્યા રહે છે, જેને કારણે બાળકોના અભ્યાસ પર અસર પડવાની સાથે વર્ગખંડમાં ફરજ બજાવતા શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે। આવા 100થી વધુ શિક્ષકો છે, જેમાં 44 CRC તરીકે કામ કરતા શિક્ષકો પણ શાળામાં હાજર રહેતા નથી, જ્યારે એક શિક્ષક તો URCનો નિયમ વગર ચાર્જ મળ્યા બાદ પણ શાળામાં વર્ગમાં વર્ષોથી જતા નથી। આ લોકો પોતાના URCના ફૂલિંગ પીરિયડ દરમિયાન પણ શાળામાં જતા નથી। સમિતિમાં 1000થી વધુ શિક્ષકોની ઘટ છે, ત્યારે આ પ્રકારે ગુલ્લી મારીને નેતાગીરી કરતા રહેતા અને વર્ગખંડમાં નહીં જતા શિક્ષકો સામે પગલાં લેવાય તેવી માંગ કરી રહી છે। સમિતિના સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે, પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવી છે। ખાસ કરીને 3 મિસ પંચ થાય અને ફિંગરપ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે, પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મીટિંગોને કારણે આવા શિક્ષકોની હાજરી સેટ કરવાનો પ્રશ્ન ઊભો થતાં આ સિસ્ટમનો ઉલાળ્યો કરી દેવાયો છે, જેના કારણે કામગીરી નહીં કરી રખડતા રહેતા શિક્ષકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત આવાસોને લઈને ગંભીરતાથી કામગીરી કરવામાં આવી રહી છે। સચિન વિસ્તારમાં પાલીગામમાં થયેલી ઘટના બાદ સચિન આવાસોને પણ સીલ કરવામાં આવ્યા છે। ત્યારબાદ હવે શહેરમાં જે પણ જર્જરિત આવાસો જણાય છે ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી રાંદેર ગામ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાંદેર ગામ ગણેશ એપાર્ટમેન્ટના પોપટ ફળિયામાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની મિલકતમાં આવેલું કુલ 27 ફ્લેટ અને 4 દુકાને સોમવારે રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કુલ 27 ફ્લેટ અને 4 દુકાન મળી 150 રહેવાસી ધરાવતી બિલ્ડિંગમાં પાણી અને ડ્રેનેજ લાઇનના કનેક્શન કાપી નાખી તમામ ફ્લેટ અને દુકાનો સીલ કરી દેવામાં આવી હતી। સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસ અને ગંભીરતાથી લેવામાં આવી ન હતી। વારંવાર અધિકારીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં કોલકાતાના હોસ્પિટલ ખાતે મહિલા ટ્રેની તબીબ સાથે દુષ્કર્મ બાદ મર્ડરની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે। સતત 3-4 દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલિંગ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। સુરત સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા અને કોલકાતા મહિલા ટ્રેની તબીબ સાથે બનેલી ઘટનાને લઈ કેન્ડલ માર્ચ યોજી હતી, જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ, ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા, જેમાં સ્ટોપ નો મર્સી ટુ રિપિસ્ટ, સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટો જોડાયા હતા।
સુરત પાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં રજૂ કરેલા 4121 કરોડના કેપિટલ કામો પૂરા કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી સતત ગ્રાન્ટની માંગણી કરવામાં આવે છે. આ માટે સુરત પાલિકાએ રાજ્ય સરકાર પાસેથી 3365 કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે. એક તરફ પાલિકા પ્રાથમિક સુવિધા અને વિવિધ પ્રોજેક્ટ માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરી રહી છે, તો બીજી તરફ પાલિકાના વિવિધ કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. તેના કારણે હવે પાલિકાને પ્રોજેક્ટ સાથે સાથે વિવિધ કાર્યક્રમો માટે ગ્રાન્ટ લેવી પડે તેવો ઘાટ થાય તો નવાય નહીં. સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતે લોકાર્પણ, ખાતમુહૂર્ત, વિવિધ યાત્રાઓના કાર્યક્રમ કરે છે, પરંતુ આ કાર્યક્રમ એટલા બધા ભપકાદાર હોય છે કે પાલિકાના એક નાના કાર્યક્રમ પાછળ પણ લાખો કે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. સુરત પાલિકાએ 3 વર્ષમાં વિવિધ કાર્યક્રમો માત્ર મંડપ પાછળ 8.35 કરોડનો ખર્ચ કર્યો છે. 3 વર્ષમાં ખર્ચ માત્ર કાર્યક્રમ માટેના મંડપનો છે. ત્યારબાદ સાઉન્ડ, લાઇટ, ડેકોરેશન, લાઇવ કેમેરા ખર્ચ કાઢવામાં આવે તો તેનો આંકડો મોટો થાય છે. પાલિકા કરોડો રૂપિયાના ખર્ચ કરે છે, પરંતુ લોકો ભેગા થતા ન હોવાથી સ્કૂલના બાળકો કે કર્મચારીઓનો ભીડ દેખાડવા બેસાડવા પડે છે તેવી હાલત છે. સુરત પાલિકા પાસેથી મળેલી માહિતી મુજબ વર્ષ 2021-22માં વિવિધ કાર્યક્રમોમાં મંડપ સર્વિસ માટે 1.35 કરોડ, વર્ષ 2022-23માં 1.97 કરોડ અને વર્ષ 2023-24 દરમિયાન 5 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. ત્રણેય નાણાકીય વર્ષના મંડપ સર્વિસ માટેના પાલિકાના ચોપડે 8.35 કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. સુરતના પૂણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમ તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા હતા. આ સાથે 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય ઉત્પાદકના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ અને સરનામાનો લેબલ લગાડી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરતના પૂણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ છે. શંકાસ્પદ કોસ્મેટિક બનાવતા કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં દવા અને કોસ્મેટિકનું નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ રકમ, અનાજ, કપડાની મદદ કરવાની લાલચ આપી ભોળવી અને ઘરણા ઉતરાવી લેતી આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોરી કરતા સમૂહને ઓળખી તેને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કુલ 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શંકર ચૌહાણ, નાગેન્દ્ર કાલે, સંજય કાલે, સમીર બેગની ધરપકડ કરી છે. આ બધા આરોપીએ પોલીસને પૂછપરછ કરતા તેઓએ વર્ષ 2017થી અત્યાર સુધી પોતાની ગેંગના અલગ અલગ માણસો સાથે રાખી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના દાગીના પહેરેલ એકાદ દોકલ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી હતી અને તેઓને રોકડ રકમ તથા અનાજ સહિતનું દાન મળવા પાત્ર હોવાનું કહી લોભામણી લાલચો આપી તેમના દાગીના ઉતરાવી નાસી ગયા હતા. જેથી ફરિયાદીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જ્યાં પૂછપરછ દરમિયાન પોલીસને કતારગામ, ચોક બજાર, લિંબાયત, અમરોલી, વરાસા સહિતના વિસ્તારોમાં નોંધાયેલ કુલ 9 ગુના મળી આવ્યા હતા. હાલ પોલીસે આ રીટા ગુનેગારોને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન આજરોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે આગામી તારીખ 15 ઓગસ્ટ સુધી તમામ નાગરિકો માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજયભાઈ મેવાવાલાએ આ ચિત્રનું પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી પેઢીને આઝાદીની કિંમત સમજાય તેવું આ ચિત્ર પ્રદર્શન છે. વિભાજન સમયે લોકોએ જે રીતે પોતાનો જીવ બચાવવા માટે બધું છોડીને જે રીતે ભાગવું પડ્યું હતું તે ચિત્ર જોઈને અત્યારના પણ કંપારી છૂટી જાય છે. તો એ સમયે આ લોકો કેટલી હદે પોતાના યાતનાઓ ભોગવી છે તે કલ્પના કરવી મુશ્કેલ છે. યુવા પેઢીએ આપણે આ ભૂતકાળને જોઈ મળેલી આઝાદી અંગે વિચારવું જોઈએ.
આ કાર્યક્રમના ભાગરૂપે આરડી કન્સ્ટ્રક્શન હાઈસ્કૂલના બાળકોએ શાળાએથી પ્રદર્શન સ્થળ સુધી તિરંગા રેલી પણ યોજી હતી. તેમજ પ્રદર્શનની સાથે પોસ્ટ ઓફિસ નાનપુરા દ્વારા પોસ્ટ વિભાગ અને તેની વિવિધ યોજનાઓ તેમજ ફિલાટેલી જેવી કામગીરી વિશે લોકોની માહિતી આપવા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. દેવદનસિંહ ઝાલા, ક્ષેત્રીય પ્રચાર અધિકારી, કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરત. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સુરતમાં તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આજે અહીંયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજયભાઈ મેવાલાના હસ્તે ઉદ્ઘાટન થયું છે અને કાર્યક્રમમાં વિભાજન સમયે જે આપણા બાંધવોએ યાતના વેઠેલી એ યાતનાઓનો ચિતાર આપતા વિવિધ ફોટોગ્રાફ્સ, વિવિધ અખબારોના ક્લિપિંગ્સ, એ સમયના રાજનેતાઓની મિટિંગો, રાજનેતાઓને વક્તવ્યના ફોટોગ્રાફ્સ વગેરે સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે જ કાર્યક્રમ જોવા આવતા બાળકો સાથે અમે અહીંયા વિષયને લઈને પ્રશ્નોત્તરીનું આયોજન કરીએ છીએ. એ સિવાય અલગ અલગ સ્કૂલમાં અમે ચિત્ર સ્પર્ધા, તિરંગા રેલીનું પણ આયોજન કરેલું હતું. આ કાર્યક્રમની દરમિયાન જ અમે પોસ્ટલ વિભાગને આમંત્રણ આપેલું છે અને પોસ્ટલ વિભાગે અહીંયા પોતાનો સ્ટોલ તૈયાર કર્યો છે, જેમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટની કામગીરી, ફિલાટેલી, વિવિધ યોજનાઓની લોકો સુધી માહિતી પહોંચે એવો અમારો પ્રયાસ છે. આ કાર્યક્રમ 15 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે અને પ્રવેશ નિઃશુલ્ક છે. તમામ સુરતીઓ તે જોવા આવી શકે છે. સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સરેઆમ નિષ્ફળ ગઈ હોય તે રીતે માસૂમો સાથેના અત્યાચારનો એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હજીરામાંથી 6 વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી ફરી એકવાર માસૂમ સલામત ન હોય તેવો ઘાટ સર્જાયો છે. 6 દિવસ અગાઉ 6 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. ત્યારબાદ બાળકીને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી. જોકે આજે હજીરા ગામની જાડી જાખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવનારે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કહ્યું કે બાળકીનો મૃતદેહ મળતા તાત્કાલિક તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસે અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. માસૂમની સાથે કોઈ અઘટિત બનાવ બન્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ ઘટના સ્થળે એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ વિઝિટ કરી આવ્યા છે અને હાલ ઘટનાની તપાસ સોંપી દેવામાં આવી છે. આરોપી વહેલી તકે ઝડપી લેવામાં આવે તે પ્રકારના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુરતમાં અવારનવાર આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીની ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી ગઈ હતી. ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાન્સફોર્મરની 50 ફૂટ નજીક માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલી છે. સાથે જ વરસાદ પણ વરસી રહ્યો હતો, જેના પગલે શોર્ટ સર્કિટ થયાનો ભય હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની બાજુમાં બિલ્ડિંગના નાના બાળકો સહિતના પરિવારો રહેતા હોવાથી સ્થાનિકોમાં ઉચાટ વ્યાપી ગયો હતો. તાત્કાલિક ડીજીવીસીએલની કચેરીમાં જાણ કરવામાં આવી હતી. જોકે પેટીમાં લાગેલી આગ ઘણા સમય સુધી ચાલુ રહેતા લોકો મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે દૂર ઊભા રહી નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકોએ કહ્યું કે આ જ રીતે કદાચ તક્ષશિલાની ઇમારતમાં પણ આગ લાગી હતી. જોકે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ડીજીવીસીએલને જાણ કરી દેવામાં આવી હતી, જેના પગલે પાવર કાપી નાખતા માત્ર વાયર અને પેટી સળગ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ટળી હતી. સણિયા હેમત ગામ ખાતે રેસિડેન્સીમાં જુગાર રમતા 6 ઈસમોને પોલીસે પકડી પાડ્યા છે. તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. સારોલી પોલીસ પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સણિયા હેમત ગામમાં ઓમ રેજન્સી ખાતે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા, જેના આધારે પોલીસે ત્યાં તપાસ કરતા 6 જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે જુગાર રમતા 6 શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રૂપિયા ઉપરાંત મોબાઈલ ફોન, 2 વ્હીલર, બાઇક મળી કુલ 6,92,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
અન્ય જિલ્લાની જેમ સુરતની શાળાના 3 શિક્ષકો વિદેશમાં, શાળામાં ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ. રાંદેરમાં જર્જરિત એપાર્ટમેન્ટમાં 27 ફ્લેટ અને 4 દુકાન સીલ. કોલકાતામાં મહિલા તબીબના રેપ કેસને લઈ સુરતમાં ડોક્ટર એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ. માત્ર વિવિધ કાર્યક્રમમાં પાલિકાએ 3 વર્ષમાં મંડપ પાછળ કર્યા 8.25 કરોડનો ખર્ચ. પુણાગામ ખાતે નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરી ઝડપાઈ, અલગ અલગ બ્રાન્ડની લાખોની કોસ્મેટિક જપ્ત. વિવિધ જિલ્લામાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી મદદ કરવાની લાલચ આપી ઘરેણાં ઉતરાવી લેતી આંતરરાજ્ય ગેંગ પકડાઈ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.